ખેડવાનું જે ખર્ચ થાય છે એટલું ખર્ચ માંડ આમાં આપ્યું છે. મજૂરીને જે ચૂકવવાનું થાય છે 1 વીઘા દીઠ એના કરતા પણ આ ઓછું છે એવું આપણે પણ કહી શકીએ છીએ. અને સરકારની જે અંદરના કેટલાક બાબતો, જો કે કેટલાક ખેડૂતોને નુકસાન થયું છે એનો ચોક્કસ આંકડો જાહેર નથી કર્યો હજુ સુધી સરકારે, પરંતુ જે કૃષિ વિભાગના કેટલાક અધિકારીઓ કહે છે કે અમારી દ્રષ્ટિએ 13 લાખ ખેડૂતોને નુકસાન થયું છે. ગુજરાતમાં 54 થી 58 લાખ ખેડૂતો છે, તો એમાંથી 13 લાખને જ નુકસાન થયું છે કૃષિ વિભાગ માની રહ્યું છે. તો આમાં ખરેખર વાસ્તવમાં કેટલા ખેડૂતોને એને સહાય મળશે, કેટલાને નહીં મળે, કઈ રીતે મળશે, એની હજુ સ્પષ્ટતા કઈ દેખાઈ રહી છે ખરી? સરકારે જે જાહેરાત કર્યું છે એમાં તમારી દ્રષ્ટિએ? અમારી દ્રષ્ટિએ કઈ દેખાતી નથી. સરકારે એમ કહ્યું છે કે 44 લાખ હેક્ટર ની અંદર સહાયો મળશે. તો 1 હેક્ટર વાળો હોય, અડધા હેક્ટર વાળો હોય, 2 હેક્ટર વાળો હોય, 25 હેક્ટર વાળો હોય, પણ મારી દ્રષ્ટિએ જો ખેતીવાડી ખાતું એમ કહેતું હોય કે 13 લાખ ખેડૂતોને આમાં પાક સહાય મળશે, ત્યારે સરકારે પોતે એમ કહ્યું છે કે 200 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે અને વ્યાપક નુકસાન. આજ હું તમને એક વાત કહું કે ખેડૂતોનો પાક હોય, જમીનમાંથી પાક કાઢી લીધો હોય, મગફળીના પાતરા પડ્યા હોય અને એની માથે વરસાદ થાય તો ખેડૂતોનો જે ઘાસચારો છે ને, જે આખા વર્ષ દરમિયાનનો, એ અત્યારે લેવા નીકળે ને તો વીઘે 4000 રૂપિયા તો ખાલી ખેડૂતોને ઘાસચારો લેવાના પૈસા થાય.